એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15, મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શોપ ઉપર. હું શોપ ઉપર જઈશ, નિકેશ કંપનીએ જશે. અને ગાઈઝ, એટલું મસ્ત વાતાવરણ છે ને, જોઈને એટલી મજા આવે છે. બરાબર, કાલે અમે લોકો ગયા હતા રિવરફ્રન્ટ, વ્લોગ શેર કર્યો છે. બહુ જ બધા લોકોની કમેન્ટ્સ આવી છે કે થેન્ક યુ દીદી, તમે વ્લોગ ફરી સ્ટાર્ટ કરી દીધા. યસ ગાઈઝ, હવે રેગ્યુલર વ્લોગ મૂકવાની 110% હું ટ્રાય કરવાની છું. અને કાલે મારે ઇવેન્ટ છે મહેસાણા. બહુ જ ગજબનો વરસાદ અત્યારે છે, અમને નથી ખબર અમે લોકો કેવી રીતે પહોંચીશું. બટ લાસ્ટ મેં બ્લુ કલરની સાડી પહેરી હતી ને ગાઈઝ, તેમાં બહુ જ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે એ તમે ક્યાંથી લાવ્યા છો. તો તુલસી વિવાહની સાડી હતી. કાલે પણ મસ્ત સાડી પહેરવાની છે, પણ તુલસી વિવાહની જ હશે. બરાબર, તો એ પણ જોવાનું મિસ ન કરતા. અત્યારે તમને ઘરમાં બધાને મળાવી લઉં. મમ્મી ક્યાં ગયા? હેલો, જય શ્રી કૃષ્ણ. શું કહેશો? બહુ દિવસ પછી. બહુ દિવસ પછી તે વ્લોગ ચાલુ કરે. હા, કેમ કે હવે મમ્મીનો બર્થડે આવે છે. ગાઈઝ, તમને લોકોને યાદ હોય તો કોમેન્ટ કરજો, બરાબર ને? કેટલા દિવસમાં આવે છે. અને મમ્મી, તમારા વાળ કાળા કરાવવાના છે? બસ આજે જ કરવા છે ને. હા, અને વાળ કપાવવા છે મસ્ત? ના, વાળ નથી કપાવવા. હા, સેટ નથી કરાવવા? જોઈશું એ તો. ઓકે, તો તમે કહેજો તો હું તમને સેટ કરાવી દઈશ મસ્ત. બરાબર, અને આપણે નવા નવા ડ્રેસો ને લાવવાનું છે તો આ વખતે મારા તરફથી બર્થડે ગિફ્ટ. યસ, થેન્ક યુ. હા, વેલકમ. 10 યસ, અમારું રસગુલ્લું છે. મમ્મી, તમે એમ કરશો તો હું પડી જઈશ. ના પડવા દઉં, મારી દીકરાને પડવા દેતી. યસ, અને એક મમ્મીનો બર્થડે જશે અને પાછળ ને પાછળ મારી મમ્મીનો પણ આવશે. 14 ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે, બરાબર, કે તમે આ ડેટ લખાઈ છે. તો આ ડેટ છે જેમણે મને જન્મ આપ્યો છે, જેમણે મને આટલી સરસ મજાની દુનિયા બતાવી છે, બરાબર, એમની. અને બસ મમ્મીનો બર્થડે આવે છે, તમારે લોકોએ કોમેન્ટ કરવાની છે, નહીં મમ્મી, કે તમને લોકોને બર્થડે યાદ છે કે નથી એમ. બરાબર છે. તો કાલ રિવરફ્રન્ટ કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી ગઈ એમ. બહુ મજા આવી વરસાદમાં. હા, પલળે આવી ખરા નહીં થોડા. ચલો ગાઈસ, તો અત્યારે તમને અહીંયા બતાવું. નિશુ અને એનો ફ્રેન્ડ અહીંયા છે ને, મારા નિશુનો ફ્રેન્ડ છે. હેલો બ્રિજુ. નિશુ, આનું નામ શું છે? શું નામ છે તારા ફ્રેન્ડનું? નિશુ સીધો રે. ચલો, ગાંડા છોકરાઓ નથી બનાવવાનું. બહુ મસ્તી કરે છે બંને, હો, હાથે કરીને. ચલો, નન્હા મુન્હા રાહી હું ગાવ તો. એ હાથે કરીને એવું કરે છે. હેલો બ્રિજુ, સ્કૂલે જાવ છો તમે? બધાને કહી દે, અમે તો બંને ફ્રેન્ડ એક જ સ્કૂલમાં છે. કહી દે, કહી તો દે. એકવાર બે જણા જન ગણ મન ગાવતો જોડે. ચલો. તને આવડે છે જન ગણ મન? પેલું ડાન્સ કરો તો, નન્હા મુન્હા રાહી હું દેશ કા સિપાહી. બ્રિજુ, નિશુ ભી કરે. જય હિન્દ, જય હિન્દ. અલ્યા નિશુ. અરે નિશુ. નન્હા મુન્હા રાહી હું દેશ કા સિપાહી હું, બોલો બેસ. એટલે અથડાતા નહીં એકબીજાને. એ તો મંકી જ છે પણ એક નંબરની. બસ ખાલી પૂછડી નહીં આલી ભગવાને. ગાઈસ, અત્યારે છે ને, તમે લોકો કહો છો બ્લોગ, પણ બ્લોગ શૂટ નથી થતા કારણ કે આ જો ઘરનું આમ રમસ્થાન, શું કહેવાય મમ્મી, આ શું કહેવાય, અને આ બધું કરી નાખે વેર વિખેર. મમ્મી બેન સર. જો ગાઈસ, અમારા ફોટા પાડત, બરાબર. આ ટ્યુબલાઇટ અમારા ઘરમાં છે ને, ટ્યુબલાઇટનો થોડો ઘણો ખર્ચો છે, પણ નિકેશની પાસે ટાઈમ નથી એ ખર્ચો કરાવવાનો, બરાબર. તો મસ્ત મજાનો વરસાદ છે, વરસાદમાં જવાનું છે શોપ ઉપર. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહીશ કાલ માટે? કાલ તો આખો દિવસ આરામ કર્યો છે. અને મારો મેં વિડીયો કોલ કર્યો તો શું કહેતી હતી? મેં કીધું બાપા જબરજસ્ત, એમ જવું હતું તો જતા જ રહેતા. સવારની મારી ઈચ્છા હતી મંદિર જવાની. ફાઇનલી હું ગઈ ને, તમને શાંતિ લાગી. પણ જબ નિકેશભાઈ વધારે તો એમ કે તમને લઈને ગયા. મેં તો બીજા જોયું તો કે ભાઈ રહો ના, કે અત્યારે શું આટલા વરસાદમાં બહાર નીકળવું છે. એ છે. તો બહુ મજા આવી, મસ્ત દર્શન બી કરાય ને મેં તને વિડીયો કોલમાં. બહુ હર શુક્રવારે મેં બંને જતા હતા. આ વખત એકલા ગયા તો વિડીયો કોલમાં દર્શન થઈ. હા, અને એની બેન છે ને, એ બી મારા જેવા જ છે, બરાબર. એમને સવારના મંડ્યા તો મારે તો લક્ષ્મીનારાયણ મંદિર જવું છે. હું મંડી હતી ઘરે, બરાબર. પણ એમના ઘરે પરમિશન ના મળી, મારા ઘરે પરમિશન ના મળી. સાંજે એવું હતું કે મૂવીનો પ્લાન કર્યો હતો, બરાબર.
મૂવી જોવાનું નિકેશ ટિકિટ બુક કરાવતા હતા મેં કીધું મારે તો મંદિર જવું છે મારે મૂવી જોવા નહીં જવું તો કે સારું બસ લઈ જવું તાના અને અહીંયા હું તમને અમારા શોપથી તમને અહીંયાનો નજારો બતાવું કેવો મસ્ત વરસાદ છે બી બતાવું જો ગાઈઝ બહુ જ મસ્ત વરસાદ છે દેખાઈ રહ્યું છે તમને બધું શાંત શાંત છે અત્યારે માર્કેટ કારણ કે વરસાદ એટલો સરસ મજાનો પડી રહ્યો છે એટલે બધા વરસાદ એન્જોય કરતા હશે હું આવી છું અહીંયા આગળ મારે જેમ મેં કીધું એ મારે સાડીને એ બધું દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો મારી બ્લુ કલરની સાડી પડી છે હવે મારે અત્યારે બ્લેક કોફી પીવાની છે જે મસ્ત મજાની બ્લેક કોફી મને બનાવી આપશે તૃપ્તિ બરાબર છે અને તૃપ્તિને મેં ટ્રાય કરવા માટે રોજ અડધી એને પીવડાવું છું બરાબર છે ને કેવી લાગે છે પહેલા થોડીક કડવી લાગતી હતી મારા જેવી પહેલાં કડવા લાગતા હતા હવે મીઠા ઓકે ગાઈસ તો સરસ મજાની જો દીવાબત્તી પણ થઈ ગઈ છે અહીંયા અને મસ્ત ભગવાનના સોંગ સાંભળીએ છીએ અને દિવસની શરૂઆત કરી રહ્યા છે અને આ રહ્યું મારું સિલ્વર પ્લે બટન જે તમારા બધાની અને મારી ઈચ્છા હતી જે પૂરું થઈ ગયું છે બરાબર હવે આપણે લાવવાનું છે ગોલ્ડન પ્લે બટન ખબર નહીં 200 કે થતાં આંખે પાણી આવી ગયા પણ થઈ જશે તમારા બધાના સહકારથી રેગ્યુલર બ્લોગ મૂકીશ એટલે થઈ જશે એટલે આપણે બધા ભેગા મળીને ટ્રાય કરીશું તમારા બધાના સપોર્ટ વગર તો પોસિબલ જ નથી બરાબર ગાઈસ તો થોડું ઘણું કામ છે પતાવીએ અને પછી ઘર તરફ પ્રસ્થાન કરીશું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના ડાયરેક્ટ 7 અને અમે મસ્ત મજાની અમારી નવી સાડી આવી ગઈ છે અહીંયા મસ્ત મજાની જ્વેલરી આવી ગઈ છે અને મસ્ત મજાની વોચ હું લાવી છું કેવી છે તૃપ્તિ બહુ જ મસ્ત છે કોના જેવી તમારી જેવી. હા કે ખુદથી ખુદના વખાણ કરાવી દે નહીં બતાવતા આમ બહાર કાઢીને બતાવીએ ને આપણે ગાઈઝના ગાઈઝીઝ પહેલાં કે અમે લોકો હતા હવે અમે ગાઈઝીઝ બની ગયા છો જો કેવી છે કોમેન્ટ કરજો અને ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે બરાબર કે તમે જ્વેલરી ક્યાંથી લાવો છો તો હું તમને બતાવી દઉં આજે સુવર્ણ આર્ટ જ્વેલરીમાંથી મારી બધી જ જ્વેલરી હોય છે સાડીઓ બધી અલગ અલગ જગ્યાએ હોય છે તુલસી વિવાની હોય જે 5ની હોય બટ જે પણ હશે હું મેન્શન કરી દઈશ અને અત્યારે નિકેશ પણ આવી ગયા છે એમના હેરકટ ચાલી રહ્યા છે તો ચલો એમને પણ મળાવું તમને મસ્ત મજાની વોચ લાયા છે બરાબર જોઈએ કે ખર્ચા પાણી વધારી દીધા છે હેલો શું કરવાનું છે ગુડ ઇવનિંગ આ શું કરાવી રહ્યા છો મેં તો છે એમ કહેશે કે દાઢી કરાવી રહ્યો છું એમ પેલા વિડીયોની જેમ તને શું દેખાય મને તો કંઈ દેખાતું જ નહીં મેં તો હું આંધળી થઈ ગઈ છું તમારા જેમ હું ચશ્માની પરથી મને નહીં દેખાતું મારે નિશુની કોપી નહીં કરવાની નિશુના તો લે કંઈ ના આવે હેલો કેમ છો મજામાં બસ મજામાં કેમ છો બસ ફાઇન થેન્ક યુ અમારું કામ કરી આપવા માટે બરાબર છે ને જો આવો તો કાલે નહોતો લાગતો તો કાલે ક્યાંથી લાગે કાલ વાળા નતા કપાયા તો મસ્ત મસ્ત ઓકે છે મસ્ત મસ્ત વોચ લાવી છું સરસ છે કેવી છે મસ્ત આપણે હવે નવું કામ સ્ટાર્ટ કર્યું છે સર કહેજો હા અમારા સર્વિસ બરાબર છે ને મજા આવી રહી તમને હા, તો- મસાજ થઈ રહી બરાબર ગાઈસ તમારે લોકોને પણ અમારી કોઈ નીડ હોય હા ભાઈ મારું પર્સનલ છે હેર ડ્રેસર બીજા કોઈ માટે અવેલેબલ નથી હા ઓકે ગાઈસ સાંભળી લીધું છે તમે લોકોએ પણ જોઈ લો અમારે આવું બી કરી આપવું પડે છે મને પણ હેર વોશ કરી દે છે એવું નથી મારા હાથ જ્યારે હાથ કામ નતો કરતો બરાબર થેન્ક યુ એના માટે ચાલી રહ્યું છે ઘરમાં બીજો એ લપસણી આવી એટલે લપસણી નિષ્કા બે ખાવાના બે ખાવાના ઓ ભાઈ ઉતરો 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 હવે બસ બાન પગ દુખે બેટા ક્યારનો કરે છે બસ બાયકન શું શીખવાડી પછી બતાવી તો ખરા મમ્માને કાલુ મધારી આયા શું હતું નિશુ બોલ ને બેટા તાળુ બધારી આલા તાળુ ના ભાડુ ભાલા તાળા ઓહો પછી નિશુ પેલું તો કે પેલું ગોલ ગોલ ગાને આમાં બધા જોશે મિહાન માનવ માહિર મોટી મમ્મી બધા જોશે બધા મોટી મમ્મી ને મોટા પપ્પા જોશે કે ગઈ તો બતાય ગોલ ગોલ પાણી પણ આપણા ઘરે સોલ ના લાડુ આપણા ઘરે કોઈ નહીં આવ્યું બધા આવશે બેટા અત્યારે તું કહીશ ત્યારે હું ફોન કરીને બોલાવીશ બસ દોલ દોલ પાજી પછી હટ ની લામી કોણ રાની હટ હોર્સ મેરી રાની વાહ પહેલા જુઠ્ઠું ખોટું ખોટું ગાય છે કેવું આવે સાચું ગાતો જ મમ્મા ફરીથી ગાઉં ગોલ ગોલ પાણી પછી પાણી કીતા હે હવે તો નાચ પાડું કોઈને આવાજ ના દઉં જો તું. ના હરખું ગા. આવાજો તો હરખું ગા હરખું ગા રાની કી લાગી ગાય મેરી રાની ના ઓકે સારું ચલો હવે મારે કોઈની રાની નહીં થવું હું બીજો બાબુ કરી દઉં છું મારો દીકકો કરી દઉં છું હું બીજો દીકકો કરી દઉં ને તો મમ્માનો દીતો થઈ બાનો દીકો થઈશ ને હા તો હું મારો દીકો લઈ આવું નવો ઓલે માલ છોકલો મારો દીકો છે તો કોલો મારો ચંબુ
ઓલે મારો વાઘ તાર માટે હું ટોયસ લાવીશ બહુ બધા ટોયસ લાવીશ ભાઈ મારા માટે તો પહેલા ગા ગોલ ગોલ પાણી ઓકે ગાઈસ તો નિશુને કોઈ બહાર જવાની જરૂર છે લપસણીમાં ખાવા હા બહાર ક્યાં લપસણી ખાવા જવાની જરૂર છે હાથી કાં લપસણી કેવી મળી જાય છે હાથી દાદા તલે સૂંઢ ઉઠા એવું આવે ને એ નહીં એવું નહીં મમ્મી ગોલ ગોલ પાણી ગા હાથી પહેલા ગા ગોલ ગોલ પાણી હું દીકો લઈ આવીશ હા હોસ્પિટલમાંથી પ્રિન્સુને જ લઈ આવું પ્રિન્સુને લઈ આવું હાથી તારીમાં નાની ઘરેથી હા નાની ઘરેથી નાની ઘરે નક્કી પિંટુ હું લઈ આવીશ ને એની મમ્મા મને આપશે તો બોલ ગોલ ગોલ હાથી સારું ચલો કિટ્ટા નિશુની કિટ્ટા ઓકે ગાઈસ ચલો ગાઈસ તો હવે છે ને આપણે પ્રિન્સુને લેવા જઈશું તો મસ્ત મજાનો વ્લોગ લઈશું મારે દીકો લાવવાનો છે મસ્ત મસ્ત બરાબર છે ને ડન ઓકે ગાઈસ ચલો તો બસ હવે મસ્ત મજાનું જમવાનું છે બહુ જ કકડીને ભૂખ લાગી છે કાલ સવારે મહેસાણા જવાનું છે મસ્ત મજાનું ડુંગળી બટેકાનું શાક છે અહીંયા ભાખરી છે નિકેશ માટે અને મારા માટે રોટલો છે નિકેશ હજુ આવ્યા નથી કારણ કે ગાડીમાં જે પાણી ને એવું ભરાઈ ગયું હતું ને તો બધું અત્યારે ક્લિનિંગ માટે આપી છે કારણ કે કાલ મહેસાણા જવાનું છે દૂર જવાનું હોય તો બધું ધ્યાન રાખવું પડે અને એના સિવાય 2 દિવસ પછી મારે છે કલોલ કે એવું કંઈક ગામનું નામ આગળ કંઈક મને બહુ યાદ નથી બટ યાદ આવશે તો એ તમારી સાથે શેર કરીશ તો એ બ્લોગ પણ જોજો ત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10 સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે મારું બધું સવારનું સેટઅપ રેડી થઈ ગયું છે અને કાલે સવારે 5 વાગે ઉઠવાનું છે અત્યારે બ્લોગ એડિટ કરતાં 12 સાડા 12 આરામથી થઈ જશે એવું વિચાર્યું હતું કે 12 વાગ્યા પહેલાં હું સૂઈ જઈશ બટ જ્યારે જેવું વિચારીએ ને એવું ક્યારેય ન થાય તો બસ કાલના બ્લોગની અંદર તમને જોવા મળવાનું છે મહેસાણાનું સરસ મજાનું બેબી શાવર બરાબર તો એ જોવાનું મિસ ના કરતા અને રેગ્યુલર બ્લોગ મૂકવાનો ટ્રાય કરી રહી છું 100% આપવાનો ટ્રાય કરી રહી છું તો અત્યારે બસ બ્લોગ એડિટ કરીશ અને તમારા બધાની માટે સવારે 10 વાગે બ્લોગ અપલોડ થઈ જશે અને બીજું તો બસ કાલનું બધું સેટઅપ અત્યારે મસ્ત મજાનું રેડી કર્યું છે નેલ પોલિશ બાકી છે તો ટાઈમ મળશે તો એ કરી નાખીશું નહીં તો દર વખતની જેમ ઘણા બધા ઇવેન્ટમાં એવું થયું છે કે ના હોય તો ચાલે એમ કે કંઈ વાંધો નહીં બટ આજે કરવાની ઈચ્છા છે તો જોઈ લઈએ કરી લઈએ થઈ જાય તો અને બસ આજના વ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ